ભારતને 74 વર્ષ બાદ ચિત્તાની ભેટ મળી છે। ચિત્તા કે જે એક લુપ્ત થતી પ્રજાતિ ભારતની અંદર ચિત્તા ખૂબ જ ઓછા મળી રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ પોતાના જન્મદિવસે ભારતને ચિત્તાની ભેટ આપી છે। કુનો નેશનલ પાર્ક ખાતે પીએમ મોદી પહોંચ્યા અને તેમના દ્વારા ભારતને ચિત્તાની ભેટ આપવામાં આવી છે। ચિત્તાને ચિનુક હેલિકોપ્ટર દ્વારા કુનો પાર્ક લવાયા હતા। કુનો નેશનલ પાર્ક ખાતે પીએમ મોદી દ્વારા આ ચિત્તાને છોડવામાં આવ્યા। આ દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો, આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કની અંદર પીએમ મોદી દ્વારા છોડવામાં આવ્યા છે। પીએમ દ્વારા ચિત્તાને નેશનલ પાર્કની અંદર છોડાયા છે। ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવી વાત પીએમ મોદી દ્વારા ભેટ આપવામાં આવી છે। આ ચિત્તાઓની ભેટ આપવામાં આવી છે। નામીબિયાથી આ ચિત્તાઓને લાવવામાં આવ્યા છે। તેમને લાવવા માટે થઈને એક વિશેષ વિમાન મોકલવામાં આવ્યું હતું અને અત્યારે હવે જે પ્રમાણે દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે, ભારતની ધરતી પર આ ચિત્તા ફરી રહ્યા છે। પીએમ મોદી દ્વારા આ ભેટ આપવામાં આવી છે ભારતને। પીએમ મોદીએ પોતાના જન્મદિવસે આ ચિત્તાઓને નેશનલ પાર્કની અંદર છોડ્યા છે। વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ છે અને આ જન્મદિવસ એટલા માટે યાદગાર બની રહેશે કારણ કે 74 વર્ષ બાદ આજે ભારતને ચિત્તાઓની ભેટ મળી છે। લુપ્ત થતી એવી પ્રજાતિ છે ચિત્તાની અને ચિત્તાની ભેટ મળી છે ભારતને। ત્યારે જો વાત કરવામાં આવે, નામીબિયાથી આ ચિત્તાઓને લાવવામાં આવ્યા છે। ચિત્તાઓનું નામકરણ કરવામાં આવશે, તેમના સ્વભાવનો અભ્યાસ પણ કરવામાં આવી શકે છે। ચિત્તાના નામકરણમાં હજી થોડો સમય લાગી શકે છે, ત્યારે ભારતમાં ચિત્તા સંપૂર્ણપણે નામશેષ થઈ ગયા હતા અને આજે ભારતની ધરતી પર ફરી એકવાર ચિત્તાનું આગમન થયું છે। મધ્યપ્રદેશના કોરિયાનના રાજાએ 1947ની અંદર ચિત્તાનો શિકાર કર્યો હતો। મહારાજા રામાનુજ પ્રતાપસિંહ રાવે 3 ચિત્તાનો શિકાર કર્યો હતો। છેલ્લે 1948માં ચિત્તા ભારતની અંદર જોવા મળ્યા હતા અને 74 વર્ષ બાદ આજે ભારતની ધરતી પર ચિત્તાઓનું આગમન થયું છે। પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસને ખૂબ જ ખાસ બનાવાયો છે અને પીએમ મોદી દ્વારા આ ભેટ આપવામાં આવી છે। આ ચિત્તાઓને ચિનુક હેલિકોપ્ટર દ્વારા કુનો પાર્ક ખાતે લાવવામાં આવ્યા હતા। પીએમ મોદી પણ મધ્યપ્રદેશ ખાતે કુનો નેશનલ પાર્ક ખાતે પહોંચ્યા અને તેમના દ્વારા આ ચિત્તાઓને આ નેશનલ પાર્કની અંદર છોડવામાં આવ્યા। પીએમ દ્વારા ફોટોગ્રાફી પણ કરવામાં આવી છે આ ચિત્તાઓની। જે પ્રમાણે આ ચિત્તા જંગલ વિસ્તારની અંદર નેશનલ પાર્કની અંદર વિહરી રહ્યા હતા, તેમના જે દ્રશ્યો છે તે કેમેરાની અંદર કંડાર્યા છે પીએમ મોદીએ। પીએમ મોદી તેમના ફોટોગ્રાફ્સ ક્લિક કરતા પણ જોવા મળ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર આ ચિત્તાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં આવી રહ્યા છે પીએમ મોદી દ્વારા અને પીએમ મોદીએ આ ચિત્તાઓને જાણે આવકાર્યા છે। ભારતની ધરતી પર ચિત્તાઓનું આગમન થયું છે અને પીએમ મોદીની સાથે જે પ્રમાણે શિવરાજસિંહ ચૌહાણ પણ જોવા મળી રહ્યા છે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ઉપરાંત દિગ્ગજ નેતાઓ પણ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા અને પીએમ મોદી દ્વારા આજે ચિત્તાઓની ભેટ ભારતને આપવામાં આવી છે। તેમના જન્મદિવસે ભારતને ચિત્તાઓની ભેટ મળી છે। 74 વર્ષ અગાઉ ચિત્તાઓ ભારતની ધરતી પર જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે સંપૂર્ણપણે નામશેષ થઈ ગઈ હતી આ ચિત્તાઓની પ્રજાતિ અને આજે ફરી એકવાર 17 સપ્ટેમ્બર 2022ના દિવસે ચિત્તાઓએ ભારતની ધરતી પર પગ મૂક્યો છે। જે પ્રમાણે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર આ ચિત્તાઓ નેશનલ પાર્કની અંદર વિહરી રહ્યા છે અને જે ભારતનું વાતાવરણ છે, ભારતના જંગલોનું જે વાતાવરણ છે તેની સાથે તાલમેલ બેસાડવાની જાણે કોશિશ કરતા હોય તે પ્રમાણે તમામ જગ્યાએ વિહરી રહ્યા છે આ ચિત્તાઓ। કુનો નેશનલ પાર્કની અંદર આ ચિત્તાઓને ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા જે પ્રમાણે ચિત્તાઓની ભેટ આપવામાં આવી છે, તેમના જન્મદિવસને ખાસ બનાવવામાં આવ્યો છે। તમામ નર ચિત્તાઓ જે છે તેઓને અહીંયા એક સાથે રાખવામાં આવશે। માદા ચિત્તાઓને અલગ અલગ ઝોનમાં રાખવામાં આવશે। 8 જેટલા ચિત્તાઓને લાવવામાં આવ્યા છે। ત્યારે નામીબિયાથી દર વર્ષે 8 થી 12 ચિત્તાને ભારત મોકલવામાં આવશે। જે મહત્વપૂર્ણ વાત છે, ચિત્તાના નામકરણની અંદર 3 થી 5 મહિનાનો સમય લાગી શકે છે। જે નર ચિત્તા છે તેમને અલગ રખાશે, માદા ચિત્તાઓને અલગ રખાશે। ભારતમાં ચિત્તા જ્યારે સંપૂર્ણ નામશેષ થઈ ચૂક્યા છે ત્યારે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ બની રહ્યો છે જ્યારે ભારતની ધરતી પર ચિત્તાઓનું આગમન થયું છે। નામીબિયાથી દર વર્ષે 8 થી 12 જેટલા ચિત્તાઓને ભારત મોકલવામાં આવશે।
74 વર્ષ થઈ ગયા કે જ્યારે ભારતની અંદર ચિત્તાઓ નામશેષ થઈ ગયા હતા. ખૂબ જ કહી શકાય કે લુપ્ત થઈ ગઈ હતી આ પ્રજાતિ, અને હવે આ પ્રજાતિનું ફરી એકવાર ભારતની અંદર આગમન થયું છે. પીએમ મોદી દ્વારા ચિત્તાઓને નેશનલ પાર્કની અંદર છોડવામાં આવ્યા છે. ત્યારે વિશ્વભરની અંદર જો વાત કરવામાં આવે, માત્ર 7,100 જેટલા ચિત્તાઓ જ બચ્યા છે. અને સામાન્ય રીતે ચિત્તાઓની જો વાત કરવામાં આવે તો તેમની ઉંમર જે છે તે 12 વર્ષની હોતી હોય છે. ભારત જે આવેલા ચિત્તાઓ છે તેમની ઉંમર છે 2.5 થી 5 વર્ષની ઉંમર છે. 8 જેટલા ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા છે, જેમને લાવવા માટે થઈને નામીબિયા ખાતે એક વિશેષ વિમાનને મોકલવામાં આવ્યું હતું, અને આ ઉડાન સાથે આ ચિત્તાઓને ગ્વાલિયર લાવવામાં આવ્યા. મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવ્યા અને ત્યારબાદ ચિનુક હેલિકોપ્ટર દ્વારા તેઓને કુનો નેશનલ પાર્ક ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પીએમ મોદી દ્વારા તેઓને ખુલ્લા છોડવામાં આવ્યા છે આ કુનો નેશનલ પાર્કની અંદર. અને આ જે કાર્યક્રમ સમગ્ર રહ્યો તેની અંદર મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. ઉપરાંત દિગ્ગજ નેતાઓ, દિગ્ગજ મંત્રીઓ પણ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા. પીએમ મોદીએ જે પ્રમાણે ચિત્તાઓને છોડ્યા, ચિત્તા જે પ્રમાણે જંગલની અંદર વિહરી રહ્યા હતા, આ નેશનલ પાર્કની અંદર ફરી રહ્યા હતા ચિત્તાઓ, તેમને જોવાનો લહાવો પીએમ મોદી દ્વારા લેવામાં આવ્યો. તેમને આ નેશનલ પાર્કની અંદર છોડવામાં પણ આવ્યા છે, અને પીએમ મોદીએ આ ચિત્તાઓની જે ઝલક છે તે કેમેરાની અંદર કંડારી હતી. પીએમ મોદી આ ચિત્તાના ફોટોગ્રાફ્સ ક્લિક કરતા જોવા મળ્યા છે. વિશ્વની અંદર જો વાત કરવામાં આવે, ચિત્તાઓ ખૂબ જ ઓછા છે. માત્ર 7,100 જેટલા જ ચિત્તા બાકી રહ્યા છે. જ્યારે ભારતની અંદર તો એક પણ ચિત્તાનું અસ્તિત્વ નહોતું. ત્યારે 74 વર્ષ સુધી જ્યારે ચિત્તાનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું હતું, સંપૂર્ણપણે નામશેષ થઈ ગયું હતું, ત્યારે આજે ચિત્તાઓએ ભારતની ધરતી પર પગ મૂક્યો છે. નામીબિયાથી ખાસ 8 જેટલા ચિત્તાઓને લાવવામાં આવ્યા છે, જેમાં નર ચિત્તાઓ પણ છે, માદા ચિત્તા પણ છે, જેઓને અત્યારે હાલ પૂરતા અલગ અલગ રાખવામાં આવશે, અને આગામી સમયની અંદર તેમના નામકરણ પણ કરવામાં આવશે. અલગ અલગ ઝોનની અંદર આ ચિત્તાને રાખવામાં આવે, તેમના સ્વભાવથી પરિચિત થઈ શકાય તેવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના સ્વભાવનો અભ્યાસ કરીને તેમનું નામકરણ કરવામાં આવશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે. ચિત્તાઓના નામકરણ થવાની અંદર હજી 3 થી 5 મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યારે પીએમ મોદીનો આજે જન્મદિવસ 17 સપ્ટેમ્બર 2022નો દિવસ, અને આજના દિવસે ભારતને ચિત્તાની ભેટ મળી છે. ચિનુક હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયરથી કુનો નેશનલ પાર્ક ખાતે આ ચિત્તાઓને લાવવામાં આવ્યા, અને પીએમ મોદીએ 3 ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં 8 ચિત્તા જે છે તે લાવવામાં આવ્યા છે. ચિત્તા મિત્ર ટીમના સભ્યોની સાથે જે પીએમ મોદી દ્વારા સંવાદ કરવામાં આવ્યો. પાર્કમાં શાળાના બાળકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ રીતે જ્યારે પીએમ મોદીનો આજે જન્મદિવસ છે અને ચિત્તાઓને નેશનલ પાર્કની અંદર છોડવામાં આવ્યા છે, ત્યારે આ ચિત્તાઓની એક ઝલક મેળવવા માટે નાના જે બાળકો છે, શાળાના વિદ્યાર્થીઓ છે, તેઓને પણ આમંત્રણ અપાયું છે. પીએમ મોદી પોતાનો જન્મદિવસ આજે બાળકોની સાથે વિતાવશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસે આજનો દિવસ ખૂબ જ ખાસ બની રહ્યો છે, કારણ કે ભારતની જમીન પર આજે ચિત્તાએ પગરણ માંડ્યા છે. જે ચિત્તા 74 વર્ષ સુધી ભારતની ધરતી પર નામશેષ થઈ ચૂક્યા હતા, જેમની એક ઝલક મેળવવી પણ જે લહાવો કહી શકાય, અને આ લહાવો અત્યારે હવે ભારતના જે લોકો છે તેઓને મળી શકશે. જે મધ્યપ્રદેશનું કુનો નેશનલ પાર્ક, ત્યાં ચિત્તાઓને રાખવામાં આવ્યા છે, અને ચિત્તાઓનો જે સ્વભાવનો અભ્યાસ કરવામાં આવશે, આ ચિત્તાઓને ત્યાં રાખવામાં આવશે. તે ધીરે ધીરે આ જે વાતાવરણ છે તેની સાથે સેટ થઈ શકે, તાલમેલ સાધી શકે, તેના માટે થઈને કોશિશ કરવામાં આવશે, અને ચિત્તાઓની ત્યાં દેખભાળ કરવામાં આવશે. કુનો નેશનલ પાર્ક ખાતે 8 ચિત્તા લાવવામાં આવ્યા છે. એક વિશેષ વિમાનને મોકલવામાં આવ્યું હતું આ ચિત્તાઓને લાવવા માટે. સાઉથ આફ્રિકાનું નામીબિયા કે જ્યાંથી ચિત્તાઓને લાવવામાં આવ્યા છે. 8 જેટલા ચિત્તાઓ, અને મહત્વપૂર્ણ રીતે દર વર્ષે આ જ પ્રમાણે 8 થી 12 જેટલા ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવશે. છેલ્લા 15 વર્ષની અંદર ચિત્તાઓની જે
સંખ્યા છે તે ખૂબ જ ઘટી ગઈ છે અને સામાન્ય રીતે જોવા મળતું હોય છે 12 વર્ષની જેટલી ઉંમર હોય છે ચિત્તાઓની, ત્યારે ભારતમાં આવેલા જે ચિત્તા છે તેમની ઉંમર 2.5 થી 5 વર્ષની માનવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહી છે કુનો નેશનલ પાર્કમાં તમામ શ્વાનનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. માદા ચિત્તાઓને અલગ અલગ ઝોનમાં રાખવામાં આવશે અને નામીબિયાથી દર વર્ષે 8 થી 12 જેટલા ચિત્તાઓ ભારત મોકલવામાં આવશે. વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ, વડાપ્રધાને 72 વર્ષના થઈ ચૂક્યા છે, ત્યારે પીએમ મોદી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આજે ચિત્તાઓને ભારતની ધરતી પર ખુલ્લા વિહરવા માટે થઈને છોડવામાં આવ્યા છે. વડાપ્રધાને 74 વર્ષ બાદ આજે ભારતને ચિત્તાઓની ભેટ આપી છે. મહારાજા રામાનુજ પ્રતાપસિંહ રાવ દ્વારા છેલ્લે 3 ચિત્તાઓનો શિકાર કરવામાં આવ્યો હતો. ગ્વાલિયરની અંદર શિકાર કરવામાં આવ્યો હતો અને વાત કરવામાં આવે ભારત સરકારે ચિત્તાની પ્રજાતિ લુપ્ત થયાની સત્તાવાર જાહેરાત 1952ની અંદર કરી હતી. ત્યારે 74 વર્ષ બાદ ચિત્તાઓ જે લુપ્ત થઈ ચૂક્યા હતા, નામશેષ થઈ ચૂક્યા હતા, તેમના દર્શન આજે થઈ રહ્યા છે. ભારતના લોકો પણ જે પ્રવાસીઓ છે, જે કુનો નેશનલ પાર્કની મુલાકાત લેશે, જે પ્રવાસીઓ, જે મુસાફરો, તેઓને આ ચિત્તાઓને જોવાનો લહાવો પ્રાપ્ત થઈ શકશે. આ ચિત્તાના જાણે દર્શન કરી શકશે, કારણ કે ભારતની અંદર આ પહેલી વાર હશે કે જ્યારે 74 વર્ષ બાદ 74 વર્ષ સુધી ચિત્તાઓ જોવા નહોતા મળતા અને હવે કુનો નેશનલ પાર્ક ખાતે આ ચિત્તાઓનું આગમન થયું છે અને ચિત્તાઓ હવે આ નેશનલ પાર્કની અંદર ભ્રમણ કરતા જોવા મળશે. પીએમ મોદી દ્વારા ગેટ ખોલીને, જે પાંજરું છે તે ખોલીને આ ચિત્તાઓને નેશનલ પાર્કની અંદર છોડવામાં આવ્યા છે. ત્યારની જો વાત કરવામાં આવે તો જાણે કોઈ અલગ દુનિયાની અંદર આવ્યા હોય, પોતાની અજાણ એક એવી ધરતી ઉપર આવ્યા હોય તેવી અનુભૂતિ કદાચ જોવા મળી છે આ ચિત્તાઓના ચહેરા ઉપર. ત્યારે જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, પીએમ મોદીએ આ ચિત્તાઓને ખુલ્લા નેશનલ પાર્કમાં છોડ્યા હતા અને ચિત્તાઓ જે વાતાવરણ છે તેની સાથે તાલમેલ સાધતા જોવા મળ્યા. આ જંગલને સાથે ઓળખાણ જાણે કરતા હોય તેવું અત્યારે દ્રશ્યોની અંદર ફલિત થઈ રહ્યું છે. જે પ્રમાણે આ ચિત્તાઓ ખૂબસૂરત જેવા ચિત્તાઓ જે છે, બેહદ ખૂબસૂરત પ્રાણી છે, ખૂંખાર પ્રાણી તો છે જ છે, પરંતુ ભારત માટે અત્યારે મહત્વપૂર્ણ એટલા માટે બને છે કારણ કે 74 વર્ષ થઈ ગયા છે ભારતની અંદર ચિત્તાઓ લુપ્ત થઈ ચૂક્યા છે. ચિત્તાઓ લુપ્ત થયાનું 1952ની અંદર જાહેરાત કરી દેવામાં આવી હતી. 15 વર્ષની અંદર વિશ્વની અંદર જ્યાં 53% જેટલા ચિત્તાઓ ઓછા થઈ ચૂક્યા છે અને વિશ્વમાં માત્ર 7100 જેટલા ચિત્તાઓ જ બચ્યા છે, ત્યારે ભારતની અંદર 8 ચિત્તાઓનું આવવું ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે અને ભારતની જનતાને પણ, ભારતના લોકોને પણ આ ચિત્તાઓને જોવાનો એક લહાવો મળી શકશે. કુનો નેશનલ પાર્ક ખાતે આ ચિત્તાઓને જે પ્રવાસીઓ છે તે જોઈ શકશે અને આજના દિવસે ખાસ શાળાના જે બાળકો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે કે આ બાળકો આ ચિત્તાને જોવાનો લહાવો લઈ શકે અને આ ચિત્તાઓને જોઈને એ સમજી શકે કે ચિત્તાઓ પહેલી વાર જોઈ શકે આ વિદ્યાર્થીઓ. અને મહત્વપૂર્ણ રીતે પીએમ મોદી દ્વારા પોતાનો જન્મદિવસ એ રીતે ખાસ બનાવવામાં આવશે. એક તો આ ચિત્તાની ભેટ આપવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓ છે, જે બાળકો છે, તેમની સાથે પણ પીએમ મોદી દ્વારા સંવાદ કરવામાં આવશે. બે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પીએમ મોદી કુનો નેશનલ પાર્ક ખાતે પહોંચ્યા ત્યારના પણ દ્રશ્યો છે. कम आते हैं जब समय का चक्र हमें अतीत को सुधार कर नए भविष्य के निर्माण का मौका देता है. आज सौभाग्य से हमारे सामने एक ऐसा ही क्षण है. दशकों पहले जैव विविधता की सदियों पुरानी जो कड़ी टूट गई थी, विलुप्त हो गई थी, आज हमें उसे फिर से जोड़ने का मौका मिला है. आज भारत की धरती पर चीता लौट आए हैं और मैं ये भी कहूंगा
कि इन चीतों के साथ ही भारत की प्रकृति प्रेमी चेतना भी पूरी शक्ति से जागृत हो उठी है। मैं इस ऐतिहासिक अवसर पर सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं। विशेष रूप से मैं हमारे मित्र देश नामीबिया और वहां की सरकार का भी धन्यवाद करता हूं, जिनके सहयोग से दशकों बाद चीते भारत की धरती पर वापस लौटे हैं। मुझे विश्वास है ये चीते न केवल प्रकृति के प्रति हमारी जिम्मेदारियों का बोध कराएंगे, बल्कि हमारे मानवीय मूल्यों और परंपराओं से भी अवगत कराएंगे। साथियों, जब हम अपनी जड़ों से दूर होते हैं तो बहुत कुछ खो बैठते हैं। इसलिए ही आजादी के इस अमृत काल में हमने अपनी विरासत पर गर्व और गुलामी की मानसिकता से मुक्ति जैसे पंच प्राणों के महत्व को दोहराया है। पिछली सदियों में हमने वो समय भी देखा है जब प्रकृति के दोहन को शक्ति प्रदर्शन और आधुनिकता का प्रतीक मान लिया गया था। 1947 में जब देश में केवल आखिरी 3 चीते बचे थे तो उनका भी साल के जंगलों में निष्ठुरता व गैर जिम्मेदारी से शिकार कर लिया गया। ये दुर्भाग्य रहा कि हमने 1952 में चीतों को देश से विलुप्त तो घोषित कर दिया, लेकिन उनके पुनर्वास के लिए दशकों तक कोई सार्थक प्रयास नहीं हुआ। आज आजादी के अमृत काल में अब देश नई ऊर्जा के साथ चीतों के पुनर्वास के लिए जुट गया है। अमृत में तो वो सामर्थ्य होता है जो मृत को भी पुनर्जीवित कर देता है। मुझे खुशी है कि आजादी के अमृत काल में कर्तव्य और विश्वास का ये अमृत हमारी विरासत को, हमारी धरोहरों को और अब चीतों को भी भारत की धरती पर पुनर्जीवित कर रहा है। इसके पीछे हमारी वर्षों की मेहनत है। एक ऐसा कार्य राजनीतिक दृष्टि से जिसे कोई महत्व नहीं देता, उसके पीछे भी हमने भरपूर ऊर्जा लगाई। इसके पीछे एक विस्तृत चीता एक्शन प्लान तैयार किया गया। हमारे वैज्ञानिकों ने लंबी रिसर्च की, साउथ अफ्रीकन और नामीबियाई एक्सपर्ट के साथ मिलकर काम किया। हमारी टीम्स वहां गई, वहां के एक्सपर्ट भी भारत आए। पूरे देश में चीतों के लिए सबसे उपयुक्त क्षेत्र के लिए वैज्ञानिक सर्वे किए गए और तब कूनो नेशनल पार्क को इस शुरुआत के लिए चुना गया। और आज हमारी वो मेहनत परिणाम के रूप में हमारे सामने है। साथियों, ये बात सही है कि जब प्रकृति और पर्यावरण का संरक्षण होता है
तो हमारा भविष्य भी सुरक्षित होता है। विकास और समृद्धि के रास्ते भी खुलते हैं। कूनो नेशनल पार्क में जब चीता फिर से दौड़ेंगे तो यहां का ग्रासलैंड इकोसिस्टम फिर से रिस्टोर होगा, बायोडायवर्सिटी और बढ़ेगी। आने वाले दिनों में यहां इको टूरिज्म भी बढ़ेगा, यहां विकास की नई संभावनाएं जन्म लेगी, रोजगार के अवसर बढ़ेंगे। लेकिन साथियों, मैं आज आपसे, सभी देशवासियों से एक आग्रह भी करना चाहता हूं। कूनो नेशनल पार्क में छोड़े गए चीतों को देखने के लिए देशवासियों को कुछ महीने का धैर्य दिखाना होगा, इंतजार करना होगा, सहयोग करना होगा। आज ये चीते मेहमान बनकर आए हैं, इस क्षेत्र से अनजान है। कूनो नेशनल पार्क को ये चीते अपना घर बना पाए, इसके लिए हमें इन चीतों को भी कुछ महीने का समय देना होगा। अंतर्राष्ट्रीय गाइडलाइंस पर चलते हुए भारत इन चीतों को बसाने की पूरी कोशिश कर रहा है। हमें अपने प्रयासों को विफल नहीं होने देना है। साथियों, दुनिया आज जब प्रकृति और पर्यावरण की ओर देखती है तो सस्टेनेबल डेवलपमेंट की बात करती है, लेकिन प्रकृति और पर्यावरण, पशु और पक्षी भारत के लिए एक केवल सस्टेनेबिलिटी और सिक्योरिटी के विषय ही सिर्फ है, ऐसा नहीं है। हमारे लिए ये हमारी सेंसिबिलिटी और स्पिरिचुअलिटी का भी आधार है। हम वो लोग हैं जिनका सांस्कृतिक अस्तित्व सर्वम खल्विदम ब्रह्म इस मंत्र पर टिका हुआ है। अर्थात संसार में पशु, पक्षी, पेड़, पौधे, जड़, चेतन जो कुछ भी है वो ईश्वर का ही स्वरूप है, हमारा अपना ही विस्तार है। हम वो लोग हैं जो कहते हैं परम परोपकारार्थम यो जीवति सह जीवति, अर्थात खुद के फायदे को ध्यान में रख करके जीना वास्तविक जीवन नहीं है। वास्तविक जीवन वो जीता है जो परोपकार के लिए जीता है। इसलिए हम जब खुद भोजन करते हैं उसके पहले पशु पक्षियों के लिए अन्न निकालते हैं। हमारे आसपास रहने वाले छोटे से छोटे जीव की भी चिंता करना हमें सिखाया जाता है, बचपन से सिखाया जाता है। हमारे संस्कार ऐसे हैं कि कहीं अकारण किसी जीव का जीवन चला जाए तो हम अपराध बोध से भर जाते हैं। फिर किसी पूरी जीव जाति का अस्तित्व ही अगर हमारी वजह से मिट जाए, ये हमें कैसे स्वीकार हो सकता है? आप सोचिए, हमारे यहां कितने ही बच्चों को ये पता तक नहीं होता है कि जिस चीता के बारे में सुनकर वो बड़े हो रहे हैं वो उनके देश से पिछली शताब्दी में ही लुप्त हो चुके हैं। आज अफ्रीका के कुछ देशों में और ईरान में चीता पाए जाते हैं, लेकिन भारत का नाम उस लिस्ट से बहुत पहले हटा दिया गया था। आने वाले वर्षों में बच्चों को
इस विडंबना से नहीं गुजरना पड़ेगा। मुझे विश्वास है वो चीता को अपने ही देश में कूनो नेशनल पार्क में दौड़ता देख पाएंगे। चीता के जरिए आज हमारे जंगल और जीवन उसका एक बड़ा शून्य भर रहा है। साथियों, आज 21वीं सदी का भारत पूरी दुनिया को संदेश दे रहा है कि इकोनॉमी और इकोलॉजी कोई विरोधाभासी क्षेत्र नहीं है। पर्यावरण की रक्षा के साथ ही देश की प्रगति भी हो सकती है। ये भारत ने दुनिया को करके दिखाया है। आज एक और हम विश्व की तेजी से बढ़ती अर्थव्यवस्था में शामिल है, तो साथ ही देश के वन क्षेत्रों का विस्तार भी तेजी से हो रहा है। साथियों, 2014 में हमारी सरकार बनने के बाद से देश में करीब करीब 250 नए संरक्षित क्षेत्र जोड़े गए हैं।